round and round. છોકરો 12 વાગે ઉઠીને આવશે. ઉઠી ગયો. છોકરો 12 વાગે ઉઠીને આવશે. અમારા છોકરું ઉઠી ગયા છે. દીકલા એ રે હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. અને અમે પિયરમાં તો પિયરથી સાસરી તો આવી ગયા, પણ આ જેવું જ અમારું રૂટીન કામ ચાલુ. રૂટીન કામ તો ચાલે, એમાં પણ એક્સ્ટ્રા કામ ચાલુ. શું ચાલુ? આમાં કામવાળા આંટી નથી આવવાના. હા, આજે અમારા કામવાળા આંટી નથી આવતા. બધું જ કામ તો નહીં, ખજૂર છે અટકે એવું નહીં ખાવત, આસમાન સે ગીરે. હા એવું થયું છે. ઘરનું બધું જ કામ બાકી છે. અને મમ્મીની થોડી તબિયત બગડી ગઈ છે, તો કરો હવે કામ. સવારી નીકળી ગઈ છે. ક્યારે જઈશું આદિક? થાઈલેન્ડ. થાઈલેન્ડ જીજુ કરો તો પેલા ના બીજી સવારી આવી રહી છે થાઈલેન્ડ જવા માટે. બીજી સવારી પાછળ ના પાછળ આવી રહી છે. થાઈલેન્ડ ના ભૂકા બોલાવી દેશે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બસ આ દીપી હા આવશે જ ને. આજ મોટી મમ્મા બહુ જોશમાં આવી ગઈ ને, દોડાવી દીધું. શાંતિથી કર્યું હોત તો ના પડત. થાઈલેન્ડ જઈને આવ્યો. થાઈલેન્ડ જઈને આવ્યો એ ને. થાઈલેન્ડ જઈને આવ્યો એ પડી. ભાઈ એક જ બેગમાં જશે થાઈલેન્ડ. હલતો નહીં થયેલો. ગમે તેલો ઉડીસ ઉડાવવાનું ટ્રાય કરે જ. મને બટાકામાં દિલ મળ્યું. દીપી દિલ મળ્યું મને બટાકામાં. માટે બનાવી દે. હા પણ આ મારું નહીં, કોઈક બીજાનું દિલ છે. બીજાનું દિલ હું બ્રીચેસ માટે બનાવું. બીજાનું દિલ તો નહીં ખડો. આ દિલના હું ટુકડા કરે પેલા આના છોલીને નંગું કર દે, પછી આના ટુકડા કરે, પછી એનું શાક બનાવીને વઘારે, પછી જઈને બ્રીચેસ ને ખાવ. આના તો હું છોલીશ પેલા. એના છે ને છોલીને એના ટુકડા કરીશ. જો અંદરથી તો વ્હાઈટ વ્હાઈટ ચા દિલ. દૂધ ગરમ કરી મૂકી દઉં. પનીર થઈ ગઈ ફાટી. આજ ઉર્વીએ આદુનું દૂધ ફાડી નાખ્યું.
આ ઉલીનું કારસ્થાન છે. હા કેમનું પાટી ગયું પણ પૂછ્યું આ છોકરું આવી રહ્યું છે. એ પડે પોપલા ઉલી પડશે. આ છોકરું આવી રહ્યું છે અને નારે પેપ્સી લઈને આવે છે અને બાપરે પડી ગઈ. જો આદિકને પણ ખાવી હશે પણ અમે નથી ખવડાવતા એને કંઈ પણ. નો સુગર નો સોલ્ટ વાળો બેબી છે. દીકરી જાગી રહી છે તું? ઊંઘી નહીં? સુઈ નહીં? આ એક છોકરાને ખવડાવવા પછી આટલી બધી ગંદકી થાય છે. જો આટલી બધી આ ભાઈને ખવડાવવા આટલું બધું ફેલાવવું પડે છે. આ ગંદુ જો કોણ સાફ કરશે હવે? આ જેટલી મોટી મમ્મા કોણ સાફ કરશે તારું? આ બધું ગંદુ કર્યું એ મેસી મોટી મમ્મા હે આ જેટલી મોટી મમ્મા સાફ કર દો. ચલો વધારે હશે બેસાડો. શું જોવું તું દીગા? આ જેટલી મોટી મમ્મા આને મજે રહી કડામાં મોકલ્યો. તું જઈ તો ખરી, જોયું તો રહીને ડબ્બો જ ખાલી બોલો છે એટલે મને કીધું રહી કાઢ્યા. આ ગદ્દા ઉલી મને રહી કઢાવે છે. બોલો આટલા બધા રહી જ કેવી રીતે શોધવી મારો? શોધો તો રહી. અમે લોકો કાલની તૈયારીઓ અત્યારે જ કરી દઈએ છીએ. શાક સમારીએ છીએ અને અમારું ગરમ ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે કેમ કે ખાવાવાળા